નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો છે, જેમાં કોલેજન યુવતીનું મોત નીપજ્યું છે। શહેરમાં વહેલી સવારે 7:30 વાગ્યાથી 7:45 વાગ્યાના અરસામાં ડમ્પર ચાલક દ્વારા યુવતીને અડફેટે લેવામાં આવતા તેનું કરુણ મોત નીપજ્યું છે। કણસાગરા કોલેજમાં બીકોમના 3જા વર્ષમાં અભ્યાસ કરતી બે બહેનપણી એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી ત્યારે હનુમાનમઢી ચોક પાસે બનાવ બન્યો હતો। હાલ ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો છે। આ ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસે ડમ્પર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। माहिती मुजब राजकोट शहर हनुमानमढ़ी खाते डम्पर चालक द्वारा एक स्कूटी चालक एक्टिवा चालक बेनने अडफेटे लेता एक विद्यार्थिनीનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે। જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે। 20 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો છે। અભ્યાસ કરતી દીકરી હતી અને એના કુટુંબનો આધાર પણ ગણી શકાય। જે ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે, આવું કોઈ સાથે ન બનવું જોઈએ। અને આપ જે કહો છે કે બેફામ ડમ્પર રાજકોટને હું તો એમ સમજું છું કે લગભગ નેશનલ હાઈવે ઉપર સિટીમાં બધે આ જ પરિસ્થિતિ છે અને ખરેખર આને કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે। એના માટે આરટીઓ તંત્ર જાગૃત થવું જોઈએ અને શહેરમાં હોય તો ટ્રાફિક પોલીસે એના માટે કડક એક્શન લેવા જોઈએ। રાજકોટના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે। તો રાજ્ય સિવિલ હોસ્પિટલમાં તાવ અને કમળાના દર્દીઓની સંખ્યામાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો। તો રાજ્યમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે। ગત મહિને સિવિલ હોસ્પિટલમાં કમળાના કુલ 7 કેસ નોંધાયા હતા। જુલાઈની શરૂઆતથી અત્યાર સુધી કમળાના 10 દર્દી અને ટાઇફોઇડના 4 જેટલા દર્દીઓ નોંધાયા છે। ગત મહિના કરતાં પાણીજન્ય રોગો અને સેનિટેશનને લગતા રોગો જેવા કે ટાઇફોઇડ છે, કોલેરા છે, જોન્ડિસ છે, હેપેટાઇટિસનું પ્રમાણ વધ્યું છે। ગયા મહિને સિમ્પલ જે બાઇલ સોલ્ટના પિગમેન્ટ ઉપરથી આપણે ડાયગ્નોસિસ કરીએ જોન્ડિસ એવા લગભગ 7 કેસ નોંધાયેલા છે। આ મહિનાની શરૂઆતથી ઓપીડી અને ઇન્ડોર બંનેનું પ્રમાણ વધ્યું છે। અત્યાર સુધી જે હેપેટાઇટિસ લગભગ 10ની આસપાસ કેસ નોંધાઈ ચૂક્યા છે। ઇન્ડોરમાં પણ વધારો થયો છે। પણ આ અંગે આપને જણાવું કે ધોરાજી એસડીએચ ખાતે ફિઝિશિયન વર્ગ 1ની જગ્યા ભરાયેલી છે અને તમામ દર્દીઓ અને આ અંગેની દવાઓ ઉપલબ્ધ છે, સારવાર બરાબર મળી રહે છે। રાજકોટમાં ફરી વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસનો મામલો સામે આવ્યો છે। મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો। મારવાડી કોલેજમાં આફ્રિકન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ નશો અને દેહ વ્યાપાર કરતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। અગાઉ પણ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। કોંગ્રેસ આગેવાનો સાથે સ્થાનિકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા। મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા હોય અને આ સાથે દેહ વેપાર સાથે સંકળાયેલા હોય એ પ્રકારની જે વિગતો છે તે સામે આવી છે। ખાસ તો રતનપર ગામ કે જે મારવાડી યુનિવર્સિટી તદ્દન નજીક છે, ત્યાંના લોકો છે તેઓ અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે। આપણી સાથે રોહિત રાજપૂત છે, કોંગ્રેસના યુવા આગેવાન। રોહિત, શું કહેશો? ખાસ તો જે ઘટના ગઈકાલે સામે આવી, મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તે વિરોધ ક્યાંક ગ્રામવાસીઓનો વિરોધ કરતા નજરે પડ્યા અને આ સાથે ગ્રામવાસીઓની કંઈક બીજો દાવો છે કે ક્યાંક ને ક્યાંક દેહ વેપાર સાથે સંકળાયેલા છે મારવાડી યુનિવર્સિટીની જે
યુવતીઓ છે તે? મારવાડી યુનિવર્સિટી અને અન્ય ખાનગી યુનિવર્સિટીની અંદર આફ્રિકન ખંડના અમુક દેશોના વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ અર્થે આ લોકો પોતાનો ઇન્ટરનેશનલ રેન્ક અને ગ્રેડ ઊંચો દેખાડવા માટે લઈ આવતા હોય, પરંતુ આ વિદેશી વિદ્યાર્થીઓ અનૈતિક પ્રવૃત્તિઓ, દેહ વ્યાપાર, નશાકારક પદાર્થોનું સેવન અને સમાજમાં દૂષણ ફેલાવે તેવી પ્રવૃત્તિઓ અનેક વખત ભૂતકાળની અંદર કરતા ગામ લોકોએ અટકાવ્યો, તેની ઉપર હુમલાઓ કરે છે. વિદેશી વિદ્યાર્થીનું એસોસિએશન છે, મેસેજ નાખે એટલે ટોળે ટોળા રિક્ષાઓ ભરાઈને આવી જાય અને વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા આપણા રાજ્યની અંદર આવીને દાદાગીરી કરે અને વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અહીંયા દેહ વ્યાપારનો ધંધો ખુલ્લેઆમ કરે છે. મારવાડી યુનિવર્સિટીના આસપાસના ગામમાં એ લોકો ભાડે મકાનો અને ફ્લેટની અંદર રહે છે. રાતે 11 પછી તમે રોડ ઉપર જાઓ તો જાણે રેડ લાઇટ એરિયા હોય રીતના રોડ ઉપર યુવતી ઊભી હોય. રાજકોટ અને મોરબીના મોજશોખ કરતા યુવાનો અહીંયા નશાની હાલતમાં ખુલ્લેઆમ અહીંયા ગ્રાહક તરીકે આવે. ગામ લોકોએ અનેક વખત ભૂતકાળમાં રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું. બીજો ચિંતાનો વિષય એ કે જે ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે ત્યાં આપણા રાજ્યની દેશની બેન દીકરીઓ અભ્યાસ કરે છે ને, એની યુવાનીની ઉંમરમાં દેખાદેખીને મોજશોખમાં કુસંગતના રવાડે ચડશે, તેનો જવાબદાર કોણ? આ યુવતીઓ રાજકોટની અમુક બસ સ્ટેશનની આસપાસની હોટલોની અંદર 365 દિવસ અડ્ડા બનાવીને બેઠી છે. ખુલ્લેઆમ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામની અંદર ખુલ્લેઆમ દેહ વ્યાપાર કરે છે. શું કરી રહ્યું છે તંત્ર? શરમજનક, દુઃખદ. કમિશનર કચેરીએ પહોંચ્યા છો, શું રજૂઆત? જે રતનપર ગ્રામવાસીઓ અને સરપંચ સહિત અમે આજે રજૂઆત કરવા આવ્યા છે. અમારી રજૂઆત એ જ છે કે વિદેશી બલ્લાઓને તમે મારવાડીના કેમ્પસમાં સાચો, ત્યાં તમે જે કરો એ નંગા નાચો, અમને કાંઈ નથી, પણ ગામ લોકોને તમે રંજાડોમાં આ સમાજની અંદર રાજકોટ માટે મોટું દૂષણ અને ચિંતાનો વિષય. ગ્રામજનો છે તે અત્યારે સીપી કચેરી પહોંચીને પોતાની જે વાત છે તે રજૂ કરવા માટે આવ્યા છે કે વહેલી તકે મારવાડી યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેઓને દૂર ખસેડવામાં આવે, એટલે કે મારવાડી યુનિવર્સિટીની જ હોસ્ટેલમાં છે તે રાખવામાં આવે, ન કે તેમના ગામમાં રાખવામાં આવે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. રાજકોટના રાજનગર ચોકમાં મેઘમાયા નગર શેરી નંબર 5માં રહેતા 23 વર્ષીય રોહિત વોરાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. રોહિતે પોતાના જ ગળામાં કટર મારી આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આપઘાતનું કારણ હજુ સુધી ખબર પડી નથી. યુવકે કેમ આપઘાત કર્યું તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એડવાઇઝરી કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં એરપોર્ટ પર સુવિધાના જુદા જુદા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ પર ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો સેવા શરૂ થઈ શકે છે. જુલાઈના અંત સુધીમાં કાર્ગો માટે મંજૂરી મળી જશે. માસાંત સુધીમાં વાઈફાઈ સુવિધા પણ શરૂ થશે. કુતિયાણાના કોટડા ગામે 4 હિંસક શ્વાનોએ 2 માસના બાળક પર હુમલો કરતા બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં રેરાટી મચવા પામી છે. પોરબંદર શહેર બાદ ગ્રામ્ય પંથકમાં પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. મૃતક બાળક પરિવારનું એકમાત્ર સંતાન હતું. મોતથી સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ છે, તો આસપાસના વાડી વિસ્તારમાં પણ રેરાટી મચી જવા પામી છે. પોરબંદરમાં ડીઝલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. પોરબંદરના ખપાટ નજીક કાચા મકાનમાં ડીઝલ પંપ ઊભો કરીને ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ પંપ પર લીટરે 20 રૂપિયા સસ્તું ડીઝલ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આવા પંપ પર તંત્ર શું કાર્યવાહી કરશે તેવા સવાલો ઊભા થયા છે. એટલે હજુ અમારા ધ્યાનમાં એવું કોઈ વસ્તુ છે નહીં, પણ આપે જેમ કીધું કોઈ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનું જો કોઈ જગ્યાએ વેચાણ થતું હશે તો એના માટે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ આપણે ખાનગી ટીમોની રચના કરી છે અને ખાનગી ટીમોને હવે ઓચિંતી તપાસ અમે આ વિસ્તાર અલગ અલગ વિસ્તારમાં આપશું જેથી આ બાબતે હકીકત જાણી શકાય. જૂનાગઢના માંગરોળમાં એસટી સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. ગામડાના રૂટોની બસો બંધ કરાતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ડેપોના બંને ગેટો બંધ કરવામાં આવ્યા હતા. માંગરોળ પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો ઠાળે પાડ્યો હતો. ગામડાના રૂટોની બસો શરૂ કરવા રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા દર્દીઓની મુલાકાત કરવામાં આવી હતી તેમજ દર્દીઓને પડતી વિવિધ મુશ્કેલીઓને લઈને તબીબ અધિક્ષકની રજૂઆત કરવામાં આવી છે જ્યારે હોસ્પિટલમાં પડતી મુશ્કેલીને લઈને સગર્ભા મહિલાએ રડતા રડતા આપના મહિલા પ્રમુખને રજૂઆત કરી હતી. ત્રણ થી ચાર ધક્કા ખવડાવ્યા અહીંથી. એક તો લીપે ઓવરલોડ છે, એમાં નથી કોઈ અંદર થઈ શકતું કે કોઈ વસ્તુ નથી. ફૂલે ફૂલ હવે સાઉન્ડનો અવાજ આવે છે તોય છતાં અંદર પોરવી જ નથી. મુશ્કેલી તો પડે ને, 7 મહિના એને હાલવાનું છે, આપણે તો હાલી જ આવે. આજે અમે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અમારી ટીમ સાથે મુલાકાત લીધી અને અમે લેખિતમાં રજૂઆત પણ કરી છે. અહીંયા અમને ખબર છે કે જે ટોકન સિસ્ટમ ચાલુ કરી અને જે કેસ બારી છે, એટલે કે શરૂઆતથી જ લોકોને દર્દીઓને પરેશાની છે. કેસ બારીઓ ખુલ્લી નથી હોતી, માત્ર એક જ કેસ બારી ખુલ્લી હોય છે. સગર્ભાની જે કેસ બારી છે એ પણ અમે આવ્યા ત્યાં સુધી બંધ હતી. તો આ પહેલી વાત તો કેસ બારીને લઈને જે વાત છે એને લઈને અમે રજૂઆત કરી છે, કારણ કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જવાબ સરખા મળતા નથી, એને અહીંથી વાને વાથી વા ધક્કા ખાવા પડે છે, તો એને પણ અમે રજૂઆત કરી છે. ઓપીડી કેસ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. એટલે કે જો આપની પાસે સ્માર્ટફોન હોય અને આપ આભા એપ ઇન્સ્ટોલ કરી દો તો આપણે ઓપીડી કેસ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં. બીજું એ જણાવવાનું કે જે દર્દીઓ પાસે કે એમના સ્વજનો પાસે સ્માર્ટફોન ન હોય કે મોબાઈલ ફોન પણ ન હોય તેઓ માટે સાદો કેસ કાઢવાની અને ઓપરેટરની હેલ્પથી કેસ કાઢવાની વ્યવસ્થા અત્રે કાર્યરત છે. કુલ 7 કેસ બારી છે અને સાથે 7 કેસ બારીમાં ઓપરેટર કાર્યરત છે. દ્વારકાના જામ ખંભાળિયામાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. સેફટી સાધનો વિના વીજપોલ પર શ્રમિકો કામગીરી કરી રહ્યા છે, ત્યારે અગાઉ વીજપોલ પરથી પડી જવાના બનાવ બન્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકો પાસે કામ કરવામાં આવે છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા ખાતે બીએલઓની કામગીરીને લઈને વિરોધ જોવા મળ્યો હતો. ભાનવડની 100 જેટલી આંગણવાડીની મહિલાઓ જામ ખંભાળિયા ખાતે પ્રાંત કચેરી પહોંચી હતી. મહિલાઓ પ્રાંત કચેરી પહોંચી પ્રાંત અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરી બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવા માંગ કરી હતી. બીએલઓની કામગીરી આપવામાં આવશે તો ઉગ્ર લડત આપવાની તૈયારી પણ બતાવી હતી. વોરંટ નીકળ્યા છે. આજે એ લોકોની ધરપકડ કરી અને અહીંયા પ્રાંત અધિકારી સાહેબ પાસે લઈ આવ્યા છે. તો પહેલા તો સાહેબને એ જ જણાવવાનું છે કે આ ધરપકડ અમારી કઈ રીતે કરી છે, કેમ કે આવું તો કોઈ અમને કાગળિયામાં કોઈ હતું નહીં કે જ્યારે અમે નોકરી સ્વીકારી ત્યારે આવું કંઈ હતું નહીં કે તમારી બીએલઓની કામગીરી નહીં કરો તો તમારી ધરપકડ થશે. તો આ ધરપકડ કરી છે એની પાછળનું કારણ શું? અમે કામગીરી કરવા માટે સક્ષમ નથી, અમે આવેદનપત્ર આપી દીધું. આવનારી ચૂંટણી અને એને લઈ અને બીએલઓની જે નિમણૂક કરવાની છે એના માટે અલગ અલગ 12 કેટેગરી નક્કી કરેલી છે અને એ 12 કેટેગરીની અંદર સૌથી છેલ્લા ક્રમે આ આશા વર્કર આંગણવાડી બહેનો આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે આ આંગણવાડી બહેનો જે છે એ મોટા ભાગે 40, 45, 50 વર્ષની આસપાસના છે, એકદમ ગરીબ ઘરમાંથી છે. એમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી, એમને ખબર પણ નથી કે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરાય. વડોદરામાં બનેલ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જામનગરમાં તંત્ર દ્વારા તમામ 585 બ્રિજોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 6 પુલો પર ભારે વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચકાસણીમાં ધ્રોલના 84, જામનગર ગ્રામ્યના 115, લાલપુરના 71, જામજોધપુરના 69, જોડિયાના 63 અને કાલાવડના 183 પુલોનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળના નવા બ્રિજોના 2 કામ પૂર્ણ થયેલ અને 10 કામ હાલ પ્રગતિ હેઠળ છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. સમારકામ હેઠળના પુલો અને બંધ કરાયેલા માર્ગો અંગે મુસાફરોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગરના જામજોધપુરમાં બુટલેગરનો નવો કિમિયો સામે આવ્યો છે. પવનચક્કીના પાંખ્યામાંથી 1500 દારૂની બોટલ મળી આવી હતી. પીઆઈ અલ્પેશ રબારીની ટીમે જોડિયાનેસ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. પોલીસે કાર સાથે કુલ ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા શખ્સો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર રાજવીની અદાણી સાથેની મુલાકાત બાદ જામ સાહેબે ખુલાસો આપ્યો છે. જામ સાહેબે જણાવ્યું કે જામનગરની મિલકત અદાણીને વેચી નથી. જામનગરને પેરિસ બનાવવા મિલકતને માત્ર ડેવલપ કરવા અદાણીને આપી છે. આગામી દિવસોમાં જામનગર ફરી પેરિસ બનશે એવું જામ સાહેબે જણાવ્યું હતું. સમગ્ર મામલે જામ સાહેબે પત્ર લખીને ખુલાસો આપ્યો છે. ભાવનગરમાં ખાતરના કિસ્સામાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. જેસરના જૂના સનાળા ગામે ખાતરમાંથી કાંકરા નીકળ્યાની ઘટના સામે આવી છે. નર્મદા બાયોટેક કંપનીના ખાતરમાંથી કાંકરા જેવા પદાર્થો નીકળ્યા છે. ત્યારે પથ્થર દેખાતા અરવિંદભાઈએ તરત જ કંપનીમાં ફરિયાદ કરી હતી. આ મામલે જ્યારે કંપનીના કર્મીઓએ ઘટના સ્થળે આવીને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા અને ઉલટું કંપનીના કર્મીઓએ ખેડૂતને કોર્ટ કેસ કરવાની ધમકી આપી હતી. આ મામલે ખેડૂતે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલરનો સંપર્ક કર્યો હતો. ખાતરના નમૂનાઓ સીલ કરીને લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા હતા. લીંબડી પ્રાંત અધિકારીની ટીમ દ્વારા હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર ખનિજ વહન કરતા 6 ડમ્પરો અને રોયલ્ટી પાસ પરમિટ વગરના 4 ડમ્પરો ઝડપી પાડ્યા હતા. રેતી કપચી ભરેલા 2 ડમ્પરોને પણ પકડ્યા હતા. આમ કુલ રૂપિયા 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અચાનક ચેકિંગ હાથ ધરાતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. ગીર સોમનાથના ઉનામાં લાંચન લગાવતી ઘટના સામે આવે છે. માતાએ તેમની 2 પુત્રીઓ સાથે નવજાતને તરછોડ્યા હતા. નવજાતને એક ખાનગી હોસ્પિટલ પાછળ તરછોડ્યા બાદ મહિલાને વધુ બ્લીડિંગ થતા ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા સમગ્ર ઘટના બહાર આવી હતી. જ્યારે સ્થળ પરથી લોહી લુહાણ અવશેષો મળતા નવજાતને ભૂંડ અથવા શ્વાને ફાડી ખાધા હોય તેવી આશંકા થાય છે. ત્યારે ઉના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એસડીએચ ઉના ખાતેની, પરંતુ આપણે બસ સ્ટેન્ડ ખાતે બેઠા હતા રાત્રિના રોજ અને સવારના 3:30 કલાકે અવાવરૂ જગ્યામાં જેને ડિલિવરી કરાવે છે અને બહારથી કે બાળક જે ખબર નથી પડી, પરંતુ એ જે જન્મ્યું છે તેને મૃત હોવાથી ત્યાંની ત્યાં નાખીને પોતે એસડીએચમાં બ્લીડિંગ વધારે હોવાના કારણે સારવાર લેવા માટે આવ્યા. ત્યારે ઘટનાની બહાર ખબર પડી. સવારે 9 વાગે ડ્યુટી જોઈન કરેલું. નાઇટમાં જે ગાયનેકોલોજીસ્ટ હતા એમને ઓવરમાં આપેલું કે 2 મહિનાની ગર્ભવતી છે, બ્લીડિંગ સાથે રાતનું એડમિટ થયું છે સવારમાં, બરોબર. પરંતુ મેં તપાસ કરી અને ચેક કરવામાં આવ્યું તો એમાં એવું ખબર પડી કે અમ્બિલિકલ કોડ લટકતો હતો, જે 2-3 મહિના નહોતો લાગતો અને 4-5 મહિના ઉપરનું લાગતું હતું. અને સરખું એક્ઝામિનેશન કર્યું, એમાં પ્લેસેન્ટા અંદર રહી ગયું હતું. સરખું પૂછતાછ કરતા બેને જણાવ્યું કે 5-6 મહિનાનું ભ્રૂણ હતું. એમને એમટીપી પિલ્સ કે કંઈ ખાધું હશે. એમટીપી પિલ્સનું નામ ન લીધું, પરંતુ ગોળી કંઈ ખાધી. રાતના 12 વાગે 5-6 વાગે ડિલિવર થયું અને એ બાળક એમણે ત્યાં ઝાડવામાં નાખી અને અહીંયા અમ્બિલિકલ પ્લેસેન્ટા ડિલિવર ન થયું, બ્લીડિંગ ચાલુ થઈ ગયું એટલે અહીંયા આવ્યા. સુરત ખાતે ઇન્ચાર્જ ડીસીપી ઝોન 6 દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સચિન અને જીઆઈડીસી વિસ્તારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાડુઆત અને રૂમો ભાડે આપનાર માલિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે ડીસીપીએ જણાવ્યું કે ભાડે રહેતા લોકોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત છે. વેરિફિકેશન બાદ જ રૂમ ભાડે આપવાની રહેશે. વેરિફિકેશન ન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. વધુમાં જણાવ્યું કે ગંભીર ગુના બનતા અટકાવવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. आज सचिन पुलिस स्टेशन और सचिन जीआईडीसी पुलिस स्टेशन विस्तार में जितने भी मकान मालिक हैं, जो बाहर से जो काम करने के लिए लोग आए हुए हैं, मजदूर वर्ग है, उनको जो किराए के लिए घर उपलब्ध कराते हैं, उन सभी लोगों की, और जो लोग फैक्ट्रियों में लूम्स में मैन पावर सप्लाई करते हैं, उन सभी लोगों को और व्यापारियों को बुला के एक मीटिंग रखी गई, जिसमें उनको उन सभी लोगों का पुलिस वेरिफिकेशन कराने से संबंधित जानकारी दी गई. वो वेरिफिकेशन हमारा गुजरात पुलिस का जो पोर्टल है उससे भी करवा सकते हैं, सिटीजन फर्स्ट मोबाइल एप्लीकेशन है उससे भी करवा सकते हैं. સુરત મનપા દ્વારા વધુ 136 તપેલા ડાઇંગ સીલ કરવામાં આવે છે. ઉધના અને લિંબાયતની 136 તપેલા ડાઇંગને તાળા મારવામાં આવ્યા છે. અગાઉ ઉંદરાની 22 તપેલા ડાઇંગને સીલ કરવામાં આવી હતી, તેમજ લિંબાયત વિસ્તારની પણ 37 ડાઇંગ સીલ કરી હતી. તમામ ડાઇંગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે. બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડાઇંગ મિલો દ્વારા ડ્રેનેજમાં ગેરકાયદે કનેક્શનો અપાયા હતા, જેમાં કનેક્શનો મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું.
સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મગફળીનું બિયારણ બારોબાર વેચી દેવાનું કારસ્તાન સામે આવ્યું છે. જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા. ભેસાણ ખોડિયાર એન્ટરપ્રાઇઝમાંથી આ થેલીઓ ઝડપાઈ છે. તો મગફળીના બિયારણ બારોબાર વેચી દેવાનું આ કારસ્તાન સામે આવ્યું. 35 થેલીઓ સરકારી બેગમાંથી ખાલી કરાવાઈ હતી. 35 થેલીઓ બારોબાર વેચી દેવામાં આવી છે અને આ કારસ્તાન સામે આવ્યું છે. મગફળીના બિયારણમાં કૌભાંડનો મામલો સામે આવ્યો અને અન્ય બાચકામાં ભરીને ગોંડલ યાર્ડમાં વેચાણ અર્થે મોકલી દેવામાં આવ્યું છે. જૂનાગઢના ભેસાણ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. તાલુકામાં 1500 ખેડૂતોના નામે કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભેસાણના સામાજિક અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવે છે આ મગફળીનું બિયારણ અને તેમાં જ હવે કૌભાંડનો મામલો સામે આવ્યો છે. સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવી અંગત ફાયદો કરવામાં આવ્યો છે. મારું નામ સંજય ભીખુભાઈ કાપડિયા અને હું એડવોકેટ છું અને તડકા પીપળિયા ગામે રહું છું. સંજયભાઈ, ખાસ કરીને તમે અત્યારે જે જગ્યાએ આવ્યો તો શું ત્યાંથી બિયારણ? મને મારા સોર્સ તરફથી એવી માહિતી મળેલી હતી કે અત્યારે હાલ જે સરકાર તરફથી મફત મગફળીનું બિયારણ ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવે છે અને એમાં એક નોડલ એજન્સી ટાઈપ કહી શકાય એવી મંડળી સત્રભુજ FPO જે ભેસાણ અત્યારે કામ કરે છે, મૂળ તડકા પીપળિયાની છે, એ સંસ્થા દ્વારા મગફળીનું બિયારણનું વિતરણ કરવામાં આવે છે. તો મને એવી માહિતી મળેલી હતી કે એમના પોતાના મળતિયા ખેડૂતોને આ બિયારણનો લાભ મળે અને આ બિયારણ છે ખરી હકીકત એને વાવેતરમાં ઉપયોગ નહીં કરી અને વેચાણ અર્થે લઈ જવાય છે એવી માહિતી અમને મળતા અમે પાછલા 2-3 દિવસથી આની પર સતત નજર રાખી હતા. તો આજે અમને એવી માહિતી મળી કે ભાઈ ભેસાણ ખાતે આજે ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની સંસ્થા છે, કારખાનું છે, ત્યાં મગફળીના બિયારણ આવેલું હતું. આખી ઘટના ભેગી ખાતામાં માંડી મગફળી મળે છે ને તે અમે લીધી હતી 7 બરોબર તે 7.5 મણ આવતી. અટાણે વાવેતર થઈ ગયું હોય તમે લઈને બિયારણ વાવી દીધું હતું. હવે તો આ મગફળીને અમારે શું કરવી? ત્યારમાં વેસવા મોકલી દીધી ગોંડલ. કેટલું મળે? 7.5 મણ ડાઉનમાં તો 30 ગુણી 6 ભાઈ ખાતાના માંડવી લીધી હતી. પૂરી બદલવાનું કારણ બેગ ઈ ચાલે નહીં ને, એટલે બેગ બદલે ને કે અમારી મગફળી બેગ કઈ હતી? પ્લાસ્ટિકની બારદાનમાં લાવવા દીધી. બદલાવી બેગ કી નથી? સરકારી બેગ? સરકારી બેગ. હા, એમાંથી કાઢીને શું કર્યું? બારદાનમાં ભરી દીધી. આ ગુનો બને ખબર છે? ગુનો બને જ ને. કેટલા લોકોની હતી મગફળી આવ્યું હતું બિયારણ? કેટલા લોકો? વધુ સમાચાર કચ્છના ગાંધીધામ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં વેપારીના અપહરણને મામલે વધુ સમાચાર સામે આવ્યા. ગાંધીધામમાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કારમાં 4 શખ્સોએ બંદૂક બતાવીને વેપારીનું અપહરણ કર્યું હતું. બચાવના જંગી નજીક કાર અને વેપારી મળી આવ્યા હતા. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા. સમગ્ર મામલે હવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વેપારીને આજરોજ બપોરે 2:15 આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગડિયાના સંચાલક કેતનભાઈ કાંકરેજાનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીઓની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે. સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.